વરઘોડા નીકળે છે, તમે રીઢા ગુનેગારોના વરઘોડા કાઢો એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ એક જે બહેન છે, જે યુવા છે, એનો તમે વરઘોડો કાઢીને તમે સાબિત શું કરવા માંગો છો? એવું સાબિત કરવા માંગો છો કે અમે ધારાસભ્યના ઈશારા ઉપર કામ કરીએ છીએ? અમરેલી એસપી અને અમરેલી પોલીસ એ આ ઘટનામાં તો એવું દેખાય છે કે માત્ર ને માત્ર ધારાસભ્યની ગુલામ હોય. ધારાસભ્ય જે રીતે ફોન કરે અને એક સત્તાધારી પક્ષમાંથી કોઈના ફોન આવે તો એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. પછી જ્યારે મહિલા હોય તો એને રાતોરાત એના ઘરેથી ઉઠાઈ લઈશું, એ મહિલા હોય તો પણ એનો વરઘોડો કાઢીશું, અને અમે અમારો દબદબો અમરેલીમાં જાળવીને રાખીશું કે અમે ધારાસભ્ય છીએ, અમારી સામે કોઈ બોલવું જોઈએ નહીં. શું ગુજરાતના ધારાસભ્યો એટલા બધા પવિત્ર અને દૂધે ધોયેલા છીએ? ગુજરાતના ધારાસભ્યો છે એ ભૂમાફિયાઓ પાસેથી ખાણ ખનીજના, કોઈને ટેન્ડર મળે એના, પીપીએફપી પાડવાના, રિઝર્વેશન હટાવવાના એ હપ્તા લેતા જ નથી, રાઈટ ને? અને ગુજરાતની જનતા તો બિચારી ભોળી છે, એ તો જાણતી જ નથી ને કે ગુજરાતના ધારાસભ્યો છે એટલા કેટલા ભોળા છે અને કેટલા સ્વચ્છ છે. તમારી